અટાણ સુધી માથેથી જ ગયું. આ ઓલો બેગ પેક કરતો હતો ને મુંબઈ જતો તો એના જેવું થયું. હું અટાણ મને યાદ આવ્યું, આમ સામે જોયું ને ચાલુ કરવાનું રહી ગયું. આ કાલ તમે નહોતા ને એટલે આ યાદ ન કરાય. હા, આમ તો શું છે, મારા ખિસ્સામાં કઈ ન હોય ને એટલે પછી કાયમ મને યાદ ન રહે. એટલે આવું બધું પડ્યું હોય તો કોક દી જો હાથ અડી ગયો તો એવું લાગે કઈક છે ખરું. કઈ વાંધો નહીં, હાલો નોળિયાની વાત તો જતી રહી. હવે તો પાછું આવે તઈ આવે. અહીં બેઠા એને તો ખબર પડી કે આવાય ધર્મ વાળા છે, આવાય સંપ્રદાય વાળા, આવા મજહબ વાળા છે. શ્રીમદ ભગવદ્ ગીતા 3જો અધ્યાય 19મો શ્લોક આપણે જોઈએ છીએ. ન વિદ્યતો નાસતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સતઃ. ગીતાના 2જા અધ્યાયના 16મા શ્લોકમાં ભગવાને આ કહ્યું. તો આગળ આપણે ત્યાં સુધી તો પહોંચ્યા. યાવન માત્ર એટલે સઘળા પદાર્થ અને ક્રિયા પ્રતીતિ છે. ક્રિયા માત્ર અક્રિયતામાં લીન થાય છે. ક્રિયા માત્ર અક્રિયતા. ક્રિયા કરીએ ને પછી બંધ તો થવાની જ છે, અક્રિયતા થાય. પ્રત્યેક ક્રિયાના આદિ અને અંતમાં સહજ સ્વતઃ સિદ્ધ અક્રિય તત્વ વિદ્યમાન રહે છે. જે કામ આપણે કરતા હોઈએ ને, જેટલું થઈ ગયું હોય ને અક્રિયા થઈ ગઈ, એ તો પૂરું થઈ ગયું છે. આગળનું કામ હાલતું જ રહે, હાલતું જ. પૂરેપૂરું કામ થાય પછી આપણે એમ કહીએ હાય કામ પૂરું થઈ ગયું, પણ અડધું તો થયું. ખેતર ખેડતા હોય અને પછી થોડોક ભાગ રહી ગયો હોય ને તો કે એટલું તો ખેડાઈ ગયું. આખા ખેતરનો પૂરેપૂરું થઈ જાય ને પછી એમ કે આખું ખેતર ખેડાઈ ગયું, પણ ભાઈ તો જે પોણું થયું અને પછી મેલ દો તો કઈ એ જે ખેડાઈ ગયું એને પાછું ખેડવું પડતું નથી. તો ભગવાને આમાં એ જ કીધું છે, ભક્તિ કરતા કરતા લપસી ગયો, વળી ગયો, ભટકી ગયો તો કે ભગવાને એમ કે સૂચિનામ શ્રીમતાંગે કે તારું અધૂરું રહી ગયેલું હોય છે ભક્તિ કરવાનું કે સાંભળવાનું, તો આવતે ભાઈ હું તને શ્રીમંતને ઘેરે જન્મ આપીશ. એટલે આપણને ખોટ નથી હો. હા હા, આપણે 5મા ધોરણથી ઉઠી ગયા હોય તો પછી 10 વર્ષ પછી પાછો 10મા ધોરણની પરીક્ષા અપાય, એમાં કઈ ના નથી. એટલે પછી 5મું 1 થી 5 સુધી ભણવું ન પડે. આવું કઈક શિક્ષણમાં નિયમ છે. તો પછી આપણામાં તો ભગવાને તો છૂટ આપી છે કે બેટા ભટકી ગયો તો, લપસી ગયો તો, લટકી ગયો તો, અટકી ગયો તો, હા તો બધું આવે જ ને. આમાં તો આવે ભટકવું, અટકવું, લટકવું, ક્યાંક ને ક્યાંક આવે. તો ફરી ભગવાન એમ કે છે કે તારું બાતલ જતું નથી, પણ કર્યા વિના કઈ મળતું નથી, કરેલું ફોગટ જાતું નથી. કર્મ કરવાની શક્તિ આપણામાં છે, પણ મદદ ભગવાન આપવા તૈયાર છે. પણ હાંક મારતો જા, નિરાશ ન થા. હાંક મારવી તો પડશે, આપણે જોવું તો પડશે, પણ આ ભગવાનને જ ભૂલી જાય ને બીજામાં લાગી જાય, ભગવાન કે આના હાટું મોકલો. તે મધ્યમાં પણ હોય છે. આ સિદ્ધાંત છે. આથી ક્રિયાને સમયે પણ અખંડ અને સહજ અક્રિય તત્વ જેમ છે તેમ વિદ્યમાન રહે છે. ક્રિયા કરતી વખતે આપણે અને કર્મ ચાલુ જ હોય છે. ભલે સામું કર્મ પૂરું ન થયું હોય પણ ચાલુ તો છે, વિદ્યમાન છે. શરૂઆત, મધ્ય અને અંત, ત્રણેય વસ્તુ આવવાની છે. એટલે તો આપણે સૂર્ય ઉગે એમ કહીએ, બપોરે માધ્યમાં આવ્યો, બપોર થયા અને સાંજે ઢળી ગયો, સાંજ થઈ. આ ત્રણેય છે ને, સવાર, બપોર ને સાંજ. તો આપણે પણ એવું જ છે હો. હા હા, આપણા જીવનમાં એ સર્કસ હે ભાઈ. 3 घंटे का, पहला घंटा बचपन है, दूसरा जवानी, तीसरा बुढ़ापा. હવે તો ભાઈ ઘણા એમ કે આ બુઢાપો આવ્યો હું કામ, તો જવાની લીધી હું કામ. જ્યાં પ્રશ્ન થાય ને તો જુવાની આવી તઈએ તો આપણે કોઈ દી ફરિયાદ કરી જ નહીં. તો બુઢાપો આવ્યો તો ફરિયાદ કરવી જોઈએ. જીવન જોબન રાજ ધન અવિચળ રહે ને કોઈ. જુવાની થોડીક રાજ કાયમ રહેવાની છે. જોબનિયું આજ આવ્યું ને કાલે જાતું રહેશે. અને ખરું ખરું એ ડખો છે. જુવાની રે થોડો સમય ને ડખા બહુ કરી. જુવાની રે થોડી અને પછી
હા, 50 વર્ષે માણસ જુવાન રહી શકે ખરો મનથી, પણ પછી એમ કે છે હવે તો બુઢા થયા. નહીતર તો પેલા તો 100 વર્ષે હગાઈઓ થાતી, 500 વર્ષે પૈણતા, 1000 વર્ષે છોકરા, એવું હતું આગામવાણીમાં છે. પણ હવે તેટલું લાંબુ જીવવામાં મજા નથી. હવે તો કે અહીં ઘેરે નડતા હોય કે આ જાય તો હારા, બહાર જાય કે મરી જાય, બસ એમાંથી એક તો કે ને. આમ એક જગ્યાએ બેહણામ ગયા હતા ને તે બાપા જતા રહ્યા નહીં કે, એટલે બહુ બોલ્યા કે હા રોજ દર મહિને 4000 નો ખર્ચો ઓછો થયો કે, દવાનો ખર્ચો ડોહાનો. હવે ડોહાઈ જિંદગી આખી તમારા હાટું ખર્ચી નાખી, ઈ નો દેખાણું, પણ મહિને 4000 દેખાણ લ્યો, એટલે ઘણા વધી પડે. માણસ જયારે પૈસાનો ગણતરી કરવા માંડે ને ત્યારે યાદ રાખવાનું સંબંધ ટકતો નથી, સંબંધનો પ્રેમ રહ્યો નથી, એ ખાલી બોજ કહેવાય. નહીતર તો આ ગયડા ઘર આવત જ નહીં. અને આ સિદ્ધાંત છે, આથી ક્રિયાને સમયે પણ અખંડ અને સહજ અક્રિય તત્વ જેમ છે તેમ વિદ્યમાન રહે છે. તે સહજ અક્રિય તત્વ ચેતન સ્વરૂપ અથવા પરમાત્મા તત્વ અક્રિય અને સક્રિય બંને અવસ્થાઓને પ્રકાશિત કરવા વાળું છે. અક્રિય અને સક્રિય. ક્રિયા કરો કે ના કરો, એટલે કીધું છે ક્રિયા કરો કે ના કરો. અહીંયા એ જ કહેવા કે અક્રિય અને સક્રિય. સક્રિય એટલે ક્રિયા કરવી, અને અક્રિય હા એવું હોય. ઘણાને એવું લાગે એવું હોય, ભગવાન તા પરમાત્મા તો સદા વિદ્યમાન છે. હવે 40 વર્ષના હોય ને 20 વર્ષ સુધી ઘેરે બેસી રહીએ, અક્રિય જ કહેવાય ને. ક્રિયા કર્યા વિના બેસી રહીએ ને તો 60 વર્ષે બુઢા થાય કે ન થાય. પરમાત્મા તો વિદ્યમાન છે, ત્યાં કઈ બેસી ગયા એટલે આપણી ઉંમર અટકી ગઈ એવું બને ખરું? નહીં. હા, સમાધિ લે એની ઉંમર અટકી જાય. માણસ 50 વર્ષે સમાધિમાં બેઠો હોય અને 500 વર્ષ પછી જાગે ને તો પણ પાછો જાગે ત્યારથી 51મું શરૂ થાય, ત્યાં સુધી એ મરતો નથી કે આગળ ગણાતો નથી. આ સ્પેસમાં સમય નથી ગણાતો, શૂન્યાવકાશ. તો એવું જ છે, માણસ સમાધિ લઈ લીધી. અને એટલે કીધું અક્રિય અને સક્રિય બંને અવસ્થાઓને પ્રકાશિત કરવા વાળો છે. અર્થાત તે પ્રવૃત્તિ અને નિવૃત્તિ, કરવું અને ન કરવું. માણસ કરે કે ના કરે, પણ એ પરમાત્મા તો સક્રિય જ છે, બંનેથી પર છે. ભગવાન તો એના બંનેથી પર છે. માન અને અપમાન એનાથી પણ પર છે. હવે ઘણી વખત આપણને કોઈ એવું હોય ને તો આપણે કોઈ અપમાન કરે ને તો ચીડાઈ જઈએ, આપણું મગજ છે. પણ માણસ જોઈને ચીડાવવું જોઈએ, આ પહેલું કૃષ્ણ કહીએ. માણસ જોઈને કે હામો કેવો છે. અમારે ભાઈબંધ હતો ને, મને કે હાલો આપણે કે પોરબંદર બાજુ આંટો મારી આવ્યો. તો એના 4 વ્હીલમાં અમે જતા હતા. લીંબડી પાસે એક હોટલ આવી એટલે અમે ત્યાં બેઠા ચા પાણી પીવા. એટલે એને ઓલા વેઇટરને કીધું કે ભાઈ ચા મોકલ, કે ચા આપો. એટલે એને કીધું કે કાઉન્ટર ઉપરથી ટોકન લઈ લ્યો અને મને આપો એટલે હું ચા આપું. હવે એનો નિયમ કે ભાઈ ઘણા પીને વયા જતા હોય તો ટોકન રાખ્યું, પેલા પૈસા લઈ લે, ટોકન આપે એટલે ચા આપે. ઓલો ખીજાઈ ગયો એકદમ, પિસ્તોલ કાઢી, ખબર પડે છે કે હું કોણ છું. ઓલા તોસડાઈ કરી નાખી, ભાઈ તાર પીવી હોય ને તો ટોકન લઈ આવી, નહીં તો નહીં મળે. તારી પિસ્તોલ ને રાખી સામે કે આવા તો કેટલાય જોઈએ. આની ચોટલી ખીતો થઈ ગઈ. મને કે સાલાને અક્કલ નથી કે આવી રીતનું અપમાન કરે. મેં કીધું તો એ જો એનામાં બુદ્ધિ હોય તો આ વેઇટર હોય ખરો, પણ તારે સમજવું જોઈએ કૂતરું બચકું ભરે, આપણે થોડો પગ પકડીને બચકું ભરે. એટલે કોણ ક્યાં અપમાન કરે છે એ પહેલું મહત્વ છે. એટલે તો દુર્યોધન અપમાન કરવા માંડ્યો ને ત્યારે ભીષ્મ પિતાની ચિંતા હતી, પણ વિદુરને શાંતિ હતી કે અપમાનને લાયક કઈ નથી ને માનને લાયક કઈ નથી. હા, નમન નમન મેં ફેરે હે બોતન મેં નાદાન. કોક આપણને બહુ માન દેવા માંડે ને તો સમજી જવાનું કે આમાં કઈક ડખો છે. એટલે એ શીખી જવાનું, માનથી ફૂલાઈ ન જવાય અને તિરસ્કારથી હતાશ ન થવાય. કારણ કે ઘણા એવા જ માણસો હોય આવે તો હો શેઠ તમારા જેવા દાનેશ્વરી કોઈ નહીં.
એવા વખાણ કરે ને પાવતી કાઢે ને પછી શેઠ કે હમણાં જ દીધા છે, હમણાં રહેવા દો ને કે પછી વિચાર. બહાર નીકળી કે મારો બેટો લોભિયાન પેટનો છે, અને ભાષા તરત બદલી જાય. આ કહેવાય સ્વાર્થનો પ્રેમ. એ ટકતો નથી, અને એનાથી આપણે બહુ રાજી ન થવાય. આ બહુ વખાણ કરે, અને એટલે જ મને તે ભાઈ કીધું, મને કે યાર ગમે ત્યારે જઈએ ને કે એટલે હાર પહેરાવે ને કે સ્ટેજ ઉપર બેહાડી દે. હું કહું એ તો બોકડા નહીં, વધેરવાનો હોય તો કહું પેલા શણગારે. મને કે એટલે શું કહેવામાં કહું વધેરવાનો? હું કાતું ત્યાં બે હે તો 5000 લખાવે. ઈ કે હારું ઈ ખરું. હમણાં જો 500 નો લખાય તો ત્યાં સડાવે? કોઈ નો સડાવે. હા, બોકડાને વધેરવાનું હોય કઈ કેવું માથે કંકુ સાટે ને ગુલાલ સાટે, હા, હાર પહેરાવે ને કપાળમાં ટીલું કરે ને પછી વધે. સ્થળ પ્રતીતિ સ્થળ, કાળ, વસ્તુ, વ્યક્તિ, ક્રિયા વગેરે સાથે માનેલા સંબંધ અર્થાત આસક્તિને કારણે જ નિત્ય પ્રાપ્ત પરમાત્મા તત્વનો અનુભવ થતો નથી. આપણને નિત્ય તત્વને કારણે અનુભવ એનો નથી થતો. કારણ પ્રતીતિ, સ્થળ, કાળ, વસ્તુ. હવે સ્થળ કયું હોવું જોઈએ? સ્થળનું મહત્વ છે. કાળ એટલે સમય, વસ્તુ, વ્યક્તિ અને ક્રિયા. આ બધામાં કીધું છે આ વગેરે સાથે માનેલા સંબંધ અર્થાત આસક્તિને કારણે નિત્ય પ્રાપ્ત, આસક્તિને કારણે નિત્ય પ્રાપ્ત. અને એટલે જ કીધું છે પરમાત્મા તત્વનો અનુભવ થતો નથી. અનુભવ થઈ જાય છે. આથી આસક્તિ રહિત થઈને પ્રતીતિ પોતાના કહેવાતા શરીર વગેરે પદાર્થોને પ્રતીતિ સંસાર માત્રની સેવામાં લગાવી દેવાથી પ્રતીતિ શરીર વગેરે પદાર્થોનો પ્રવાહ પ્રતીત સંસારની તરફ થઈ જાય છે. ભગવાન તરફ લગાવી દઈએ અથવા સંસારને નિસ્વાર્થ ભાવે કર્મ કરીએ તો ભગવાન રાજી થાય. આ પ્રતીતિ થઈ, અને આપોઆપ પ્રાપ્ત પરમાત્મા તત્વ શેષ રહી જાય છે. પરમાત્મા તત્વ શેષ રહી જાય છે. આસક્તિ રહિત થઈને કર્મ કરવા અર્થાત પોતાને માટે કોઈ કર્મ ન કરવાથી શું કોઈ પરમાત્માને પ્રાપ્ત થઈ ચૂક્યું છે? આ પહેલો પ્રશ્ન એક છે. કારણ કે આસક્તિ રહિત થઈને મારે કંઈ જ જોઈતું નથી, હું એમાં ચોંટતો નથી. ઘણાને એવું લાગે કે ખરેખર હાર પહેરવાથી મોટો ગણો, તો ખરેખર 2 જ હાર લખ્યા શાસ્ત્રમાં. નામ જ એવું છે હાર, એટલે હારી જ જવાનું ને. આપણે ગુજરાતી શબ્દ બહુ મહત્વનો, મને બહુ ગમે. તત્વજ્ઞાન છે હાર, નામ જ એવું છે. અને 2 જ વખત જીવનમાં પહેરવાનું છે. એક પૈણવા જાય ને ત્યાં છોકરી પહેરાવા આવે. હવે તો હામે પહેરાવે છે, પણ નહીં, છોકરી પહેરાવે એટલે હારી ગયો ભાઈ. હા, અત્યાર સુધી વરઘોડો હતો એટલે તો આગલે દાડે ઘોડામાં જ બેહાડીને આપણે ફૂલેકું કાઢે. હા, કે આ એકલો અટાણ સુધી છો, કાલ તારો વારો. પછી ઘોડાગાડી જૂતે, વરઘોડો હારી ગયો. અને પછી જે પૈણાવા ગયા હોય ને એ પૂછે હો કેમ ઘોડાગાડી હાલે, કારણ વાહત ગાડી જૂતી ના આવી. હા, પછી કાંધ પડી હોય ને તો કે હા છોકરા થાય, વાહે ડાહડા કરે ને ઘોડાગાડી હારી હાલે, પણ કેને કે પછી. અને એમાંથી જો ભાગે ને તો પૈણાવા ગયા હોય પકડીને લાવે, અમાર હાટું પૈણ્યો તો, એટલે ભાગી શકે નહીં. આસક્તિ રહિત થઈને કર્મ કરવા અર્થાત પોતાને માટે કોઈ કર્મ ન કરવાથી શું કોઈ પરમાત્માને પ્રાપ્ત થઈ ચૂક્યું છે? આ પહેલો પ્રશ્ન આવે. આસક્તિ ન રાખે ને તો આ બધાને પરમાત્મા પ્રાપ્ત થયા. મીરા છે, નામદેવ, એકનાથ, તુકારામ, નરસિંહ મહેતા, આ બધાના એક જ સિદ્ધાંત છે, આસક્તિમાં ગયા નથી. આસક્તિ જેટલી આવી ને, આમ તો આપણે પણ આસક્તિમાં ચોંટી રહીએ તો જીવ પણ